1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુસીર મંસૂરી. ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં બાયોલોજી નીટ. ઓકે, તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એમાં છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે જોયું પરાગનયન એટલે શું અને પરાગનયનના વિવિધ પ્રકારો. તેમાં આપણે પરાગનયનના 3 પ્રકારો વિશે માહિતી લીધી. એક હતું સ્વફલન, જેને આપણે ઓટોગેમી કીધું. બીજું હતું એક ગેઇટેનોગેમી અને ત્રીજું હતું જેને ઝેનોગેમી એટલે કે પરવશ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પહેલાં જે 2 પ્રકાર હતા સ્વફલન અને ગેઇટેનોગેમી, તો જો એ પ્રકારે પરાગનયન થાય તો કોઈ પણ પ્રકારની જનીનિક ભિન્નતા જોવા મળતી નથી. અને જો પરપરાગનયન થાય એટલે કે પરવશ એટલે કે ઝેનોગેમી દ્વારા જો પરાગનયન થાય તો એમાં જનીનિક ભિન્નતાની જરૂર મતલબ એની અંદરથી જે સંતતિ પેદા થાય છે એ પ્રકારના પરાગનયનના કારણે એ જનીનિક ભિન્નતા ધરાવતી જોવા મળે છે. તો આપણે પરાગનયન અને તેના પ્રકારો વિશે જોયું. હવે આપણે જોઈએ પરાગવાહકો. તો પરાગવાહકો અંગ્રેજીમાં એને એજન્ટ્સ ઓફ પોલિનેશન તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે પરાગવાહકોની જરૂર કયા પરાગનયનમાં પડે છે. તો પરાગવાહકોની જરૂર સ્વફલનમાં પડતી નથી. ધ્યાન રાખજો, સમજવાનો મુદ્દો છે. પરાગવાહકોની જરૂર સ્વફલનમાં પડશે નહીં. પરાગવાહકોની જરૂર ગેઇટેનોગેમીમાં પડશે અને પરવશ એટલે ઝેનોગેમીમાં પડશે. અને આ પરાગવાહકો શું કરશે તો એક પુષ્પના પુંકેસરના પરાગાશયની જે પરાગરજ છે એ પરાગરજને બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત કરી આપશે. તો પરાગવાહકોની આપણને ત્યાં જરૂર પડતી હોય છે. તો ચાલો મિત્રો હવે જોઈએ પરાગવાહકો. તો મુખ્યત્વે પરાગવાહકોનું વર્ગીકરણ કરવા જઈએ તો એના 2 ભાગ આપણે પાડી શકીએ છીએ. એક પરાગવાહકો જૈવિક પ્રકૃતિ ધરાવે છે, બીજા પરાગવાહકો અજૈવિક પ્રકૃતિ ધરાવે છે. જૈવિક પરાગવાહકો અંગ્રેજીમાં એને કહેવાય છે બાયોટિક. અજૈવિક પરાગવાહકો જેને અબાયોટિક પરાગવાહકો તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક પરાગવાહકોની અંદર પ્રાણીઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓ એટલે કે દાખલા તરીકે ચામાચીડિયું છે, પતંગિયું છે, ફૂદાઓ છે, યુક્કા છે, મધમાખી છે, ભમરો છે. ઓકે, તો જો આ પ્રમાણે પરાગરજ પ્રાણીઓ દ્વારા એક પુષ્પ ઉપરથી બીજા પુષ્પ ઉપર લઈ જવામાં આવે તો એ જે પરાગવાહક બનશે દાખલા તરીકે પ્રાણીઓ તો એ જૈવિક કહેવાશે. તો અજૈવિક પરાગવાહકો કયા? તો અજૈવિકની અંદર 2 પ્રકાર છે. એક છે પાણી અને બીજું છે પવન એટલે કે હવા. તો એક પુષ્પ ઉપરથી પરાગરજ બીજા પુષ્પના પરાગાસન ઉપર લઈ જવા માટે પાણીનો પણ માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને પવનનો પણ પરાગરજને સ્થળાંતરિત કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે પાણી અને પવન અજૈવિક છે. એટલે પાણી અને પવન અજૈવિક પરાગવાહકો થશે. જ્યારે પ્રાણીઓ એની અંદર કીટકો પણ આવશે. બરાબર, બહુ મોટું વર્ગીકરણ છે આનું પણ, એ પછી આપણે વિસ્તારથી જોવાનું છે. તો પ્રાણીઓ કારણ કે એ તો સજીવ છે એટલે એ જૈવિક પરાગવાહકોમાં આવે છે. હવે કદાચ એવું પૂછાય કે સૌથી વધારે પ્રમાણમાં કયા પ્રકારના પરાગવાહકોનો પરાગનયનમાં ઉપયોગ થાય છે, તો મિત્રો જવાબ આપજો જૈવિક. ઓકે, તો આ જૈવિક પરાગવાહકો છે એ સૌથી
વધારે પરાગવાહકો તરીકે જૈવિક પરાગવાહકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ખૂબ મોટા પ્રમાણમાં જૈવિક પરાગવાહકોનો ઉપયોગ થાય છે અને ઓછા પ્રમાણમાં અજૈવિક પરાગવાહકોનો ઉપયોગ થતો હોય છે. હવે બીજી 3 ટર્મિનોલોજી છે આપણે સમજી લઈએ અને પછી મુદ્દાને આપણે આગળ વધારીએ. દાખલા તરીકે જે વનસ્પતિમાં પ્રાણીઓ દ્વારા પરાગનયન થાય છે, એટલે કે એમાં પરાગરજના વહન માટે માધ્યમ તરીકે વચ્ચે પ્રાણીઓ હોય અથવા તો કીટકો હોય અથવા તો ફૂદાઓ હોય, પતંગિયા હોય, એવું કંઈ પણ હોય, તો એના માધ્યમ તરીકે જો પ્રાણીઓનો ઉપયોગ થાય તો તેને ઝૂફિલી કહે છે. આ એક શબ્દ યાદ રાખજો, ઝૂફિલી. જે વનસ્પતિમાં પ્રાણીઓ દ્વારા પરાગનયન થતું જોવા મળે છે એ વનસ્પતિના સમૂહને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. ઝૂફિલી એટલે કે પ્રાણીઓ દ્વારા પરાગિત થતી વનસ્પતિ, એને ઝૂફિલી કહે છે. કેટલીક વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થતું હોય છે, એટલે જે વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે એના માટે શબ્દ વપરાય છે હાઇડ્રોફિલી. હાઇડ્રોફિલી એટલે હાઇડ્રોફિલી એટલે કે પાણી દ્વારા પરાગિત થતી વનસ્પતિ, જલ દ્વારા પરાગિત થતી વનસ્પતિ, જેને હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વનસ્પતિ વાત દ્વારા એટલે કે હવા દ્વારા એટલે કે પવન દ્વારા પરાગિત થતી હોય છે, તો જે વનસ્પતિ પવન દ્વારા પરાગિત થાય છે એને એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. શબ્દ યાદ રાખજો, એનિમોફિલી. તો જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થતું જોવા મળે છે તેને એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી જોડે આ 3 શબ્દો છે, ખાસ યાદ રાખજો. નીટની અંદર આની સિમ્પલ વ્યાખ્યા પૂછાય છે કે ભાઈ જે વનસ્પતિઓ પવન દ્વારા પરાગિત થતી હોય એને શું કહેવાય? એનિમોફિલી. જે વનસ્પતિઓ પાણી દ્વારા પરાગિત થાય એને હાઇડ્રોફિલી. જે વનસ્પતિઓ પ્રાણીઓ દ્વારા પરાગિત થાય તો એને ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે આ 3 ટર્મિનોલોજી તો અગત્યની છે, સમજી ગયા. હવે ઝૂફિલી પણ આપણે વિસ્તારમાં સમજવાનું છે, એટલે કે જે વનસ્પતિ કે જેમાં પ્રાણીઓ દ્વારા થાય. હાઇડ્રોફિલી પણ વિસ્તારમાં સમજીશું અને એનિમોફિલી પણ વિસ્તારમાં સમજીશું. તો મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર ફક્ત આપણે એનિમોફિલીની વાત કરીશું, એટલે જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે એની જ આપણે અહીંયા વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, હવે અહીંયા હું ટાઇટલ આપી દઉં છું એનિમોફિલી. અહીંયા મેં ટાઇટલ આપી દીધું છે એનિમોફિલી. શબ્દમાં ભૂલ ના થાય ધ્યાન રાખજો, એનિમોફિલી છે, આ એમિનોફિલી નથી. ઓકે, એટલે એમિનોફિલી ના થઈ જાય આનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા છે એ જોઈ લઈએ કે એનિમોફિલી એટલે શું. તો એનિમોફિલી એટલે કે પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિને, કે તો પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિને એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે એનિમોફિલી વનસ્પતિની આપણે કેટલીક લાક્ષણિકતાઓ જોઈ લઈએ. દાખલા તરીકે જેમાં પવન દ્વારા જે વનસ્પતિ પવન દ્વારા પરાગિત થતી હોય, એટલે ઓબ્વિયસ છે કે જે પરાગરજ હશે એ પરાગરજ હવામાં વિકિરણ પામતી હશે, પવન દ્વારા આગળ વધતી હશે. એટલે એવું જરૂરી તો નથી કે જે હવાની અંદર પરાગરજ છે એ બધી જ પરાગરજ બીજા કોઈ પુષ્પ ઉપર જઈને પરાગિત થાય જ ખરી, એવું જરૂરી છે નહીં કે બીજા પુષ્પ ઉપર જઈને એના સ્ત્રી કેસરના પરાગાસન ઉપર એ સ્થળાંતરિત થાય જ, તો એવું નક્કી હોતું નથી. એનો મતલબ એમ કે પરાગરજને વ્યય થવાના ખૂબ જ ચાન્સીસ રહેલા છે. તો જે વનસ્પતિઓમાં પવન દ્વારા પરાગનયન થતું હોય છે એમની જે પરાગરજ વ્યય થાય છે. તો હવે કરવાનું શું? એનો મતલબ એમ કે જે વનસ્પતિઓમાં પવન દ્વારા પરાગનયન થતું હોય છે, એટલે હવા પરાગિત વનસ્પતિ હોય છે, એ ઓલરેડી આ વ્યય પરાગરજ થાય છે ને, એટલે ઓલરેડી પરાગરજ ખૂબ જ મોટી સંખ્યામાં પેદા કરે છે, ખૂબ જ
મોટી સંખ્યામાં પેદા કરે છે. તો પવન પરાગિત વનસ્પતિ ખૂબ જ મોટી સંખ્યામાં પરાગરજ પેદા કરે છે, કારણ કે પવન દ્વારા એમની પરાગરજ વ્યય થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બીજું, તો એનિમોફિલી વનસ્પતિની પરાગરજ કેવી હોવી જોઈએ? કારણ કે આ પરાગરજને તો હવા દ્વારા વિકિરણ પામવાનું છે. હવાનો જે પ્રવાહ છે એની સાથે સાથે આ પરાગરજ ઉડતી હશે, તો એ પરાગરજની પ્રકૃતિ કેવી હોવી જોઈએ? તો એ પરાગરજ છે એ કદમાં તો નાની હોવી જ જોઈએ. બીજું, ચિકાસ વિહીન હોવી જોઈએ, ચીકણી ના હોવી જોઈએ, ચિકાસ વિહીન હોવી જોઈએ. ત્રીજું, હલકી હોવી જોઈએ. ચોથું, લીસી પણ હોવી જોઈએ. ઓકે, તો આ બધી જે પ્રકૃતિ લખી એ પરાગરજની છે. એ શાની છે મિત્રો? પરાગરજ. તો પવન પરાગિત વનસ્પતિની જે પરાગરજ છે કદમાં નાની હોવી જોઈએ, ચિકાસ વિહીન હોવી જોઈએ, હલકી હોવી જોઈએ, શુષ્ક હોવી જોઈએ અને લીસી હોવી જોઈએ. કારણ કે એને તો પવન દ્વારા આગળ વધવાનું છે. જો એ કદમાં મોટી હશે તો પવન દ્વારા આગળ વધી શકશે નહીં. એની વજનના કારણે, એની ઘનતાના કારણે એ હવા સાથે વિકિરણ પામી શકશે નહીં. એટલે ઓબ્વિયસ જેને હવામાં ઉડવું છે, હવાની સાથે આગળ વધવું છે, એ શુષ્ક હોવું જોઈએ, હલકું હોવું જોઈએ, ચિકાસ વિહીન હોવું જોઈએ અને કદમાં નાનું હોવું જોઈએ. તો આ પરાગરજની આ પ્રકૃતિ છે. એના પછી જોઈએ કે ભાઈ પુષ્પો. તો વનસ્પતિ જે પવન દ્વારા પરાગિત થાય છે એ સામાન્ય રીતે એકલિંગી પુષ્પો ધરાવે છે. આ ખાસ યાદ રાખજો. આવું બધું સાચા ખોટામાં વિધાન આરની અંદર નીટની પરીક્ષામાં પૂછાય તો એ વનસ્પતિ પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિ સામાન્ય રીતે એકલિંગી પુષ્પો ધરાવે છે. ઓકે, એકલિંગી પુષ્પો ધરાવે છે એનો મતલબ એવો નહીં કે ખાલી નર પુષ્પ જ હશે ને ખાલી માદા પુષ્પ જ હશે. હા, વનસ્પતિ એક હશે, બરાબર છે, પરંતુ એ વનસ્પતિ ઉપર નર પુષ્પો હશે અને માદા પુષ્પો હશે. ઓકે, સામાન્ય રીતે આવું આપણને જોવા મળે છે. બીજું, બીજી પુષ્પની પ્રકૃતિ શું છે? તો એ જે પુષ્પો છે, પુષ્પોમાં નર પુષ્પો એ વનસ્પતિમાં વધુ ઊંચાઈએ જોવા મળે છે. આ ખાસ યાદ રાખજો. આ બધા જ અગત્યના મુદ્દા છે. વધુ ઊંચાઈએ જોવા મળે છે કે જ્યારે માદા પુષ્પો છે એ નીચાણવાળા ભાગમાં જોવા મળે છે. માદા પુષ્પો નીચાણવાળા ભાગમાં જોવા મળે છે. ઓકે, તો આ પુષ્પોની આપણે પ્રકૃતિ લખી કે પુષ્પો કેવા હોય છે? સામાન્ય રીતે એકલિંગી હોય છે. પુષ્પો નર પુષ્પો ઉપરની તરફ હોય વનસ્પતિમાં, ઓકે, ઊંચાઈએ જોવા મળે, જ્યારે માદા પુષ્પો છે એ નીચાણવાળા ભાગમાં જોવા મળે છે. બીજું આપણે ખાસ જોઈ લઈએ કે ભાઈ આમના જે પુંકેસરો હશે, એટલે કે જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય તેમના પુંકેસરોની પ્રકૃતિ કેવી હોઈ શકે છે? તો એ જે પુંકેસરો છે આપણે એની પ્રકૃતિની વાત કરી લઈએ. ઓકે, જો આમાં બધા તાર્કિક મુદ્દા છે, તમારે તર્ક જ લગાવવાનું છે. કારણ કે પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિ હોય તેમના જે પુંકેસરો છે એ ઓબ્વિયસ હવામાં ખુલ્લા હોવા જોઈએ. ઓકે, તેમના પુંકેસરો હવામાં ખુલ્લા અને મુક્ત હોવા જોઈએ. આ ખાસ યાદ રાખજો. જો તાર્કિક મુદ્દો છે, એકદમ ઇઝી છે કે ભાઈ પવન પરાગિત વનસ્પતિ છે તો ઓબ્વિયસ છે કે એની પરાગરજને હવાના માધ્યમ સાથે વિકિરણ પામવાનું છે. ઓકે, તો હવાના માધ્યમ સાથે ક્યારે વિકિરણ પામી શકે? પુંકેસરો એકદમ હવામાં ખુલ્લા હોવા જોઈએ, મુક્ત હોવા જોઈએ, એટલે સરળતાથી પરાગરજ હવાની અંદર વિકિરણ પામી શકે. તેમના પુંકેસરોની પ્રકૃતિ આપણે અહીંયા યાદ રાખશું. ક્લિયર? તેમના પુંકેસરો હવામાં ખુલ્લા અને મુક્ત હોય છે. એ જ રીતે આપણે આગળ વાત કરીએ તો એમના પરાગાસન કેવા હોય છે? એટલે કે જે વનસ્પતિમાં એમના પરાગાસન, કે તો જે વનસ્પતિમાં પવન દ્વારા હવા દ્વારા પરાગનયન થાય એમના પરાગાસન કેવા હોવા જોઈએ? કારણ કે એમના પરાગાસન
કેવા હોવા જોઈએ કે જે પરાગરજ ઉડતી ઉડતી આવતી હોય એ પરાગરજ એમના અંદર જકડાઈ જવી જોઈએ, એવા એમના પરાગાસન હોવા જોઈએ. એટલે સામાન્ય રીતે એમના પરાગાસન આપણને કેવા જોવા મળે છે? તેમના પરાગાસન છે એ કદમાં મોટા પ્લસ એમના પરાગાસન કેવા હોવા જોઈએ? પીંછાયુક્ત પણ હોવા જોઈએ. એ જ રીતે બીજા કેવા હોવા જોઈએ? તો ચિકાસયુક્ત. એમના પરાગાસન છે એ ચિકાસયુક્ત પણ હોવા જોઈએ. એમના પરાગાસન છે એ રોમમય પણ હોવા જોઈએ. એમના પરાગાસન છે એ શાખિત પણ હોવા જોઈએ. તો આ બધી જ પ્રકૃતિ પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિના પરાગાસનમાં આપણને જોવા મળે છે. મિત્રો, આ બધા જ અગત્યના મુદ્દા છે. નીટમાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા મુદ્દા છે. વિધાન એ અને વિધાન આરની અંદર બહુ જ અગત્યના મુદ્દા છે, ધ્યાન રાખજો. તો એમના પરાગાસન કેવા? કદમાં મોટા હોવા જોઈએ, કારણ કે કદ મોટું હશે તો ઉડતી ઉડતી પરાગરજ આવશે તો વધુ પ્રમાણમાં પરાગરજ છે એ એના ઉપર સ્થળાંતરિત થઈ શકે. પીંછાયુક્ત હોવા જોઈએ, એટલે પરાગરજ એની અંદર ફસાઈ જાય, એની અંદર જકડાઈ જાય. ચિકાસયુક્ત હોવા જોઈએ, એટલે ચિકાસના કારણે પરાગરજ એની અંદર લપકાઈ જશે. રોમમય હોવા જોઈએ અને શાખિત હોવા જોઈએ. તો આવું એમનું શું હોવું જોઈએ? પરાગાસન હોવું જોઈએ. ઓકે, બીજી વાત કરીએ મિત્રો, તો આનું એક સરસ મજાનું ઉદાહરણ આપણે જોઈએ. તો દાખલા તરીકે મકાઈનો ડોડો. ઓકે, મકાઈનો ડોડો એટલે આપણે જે મકાઈનો ડોડો જોઈએ છે એ બીજું કંઈ જ નથી પણ હવામાં હલતું એ પરાગાસન અને પરાગવાહિની દર્શાવે છે. ઓકે, તો એ બીજું કશું દર્શાવતું નથી. એ હવામાં હલતું પરાગાસન અને પરાગ વાહિની દર્શાવે છે, જેથી કરીને ઉડતી ઉડતી જે પરાગરજ આવતી હોય એને સરળતાથી જકડી શકે છે. ઓકે, એનો મતલબ એમ કે મકાઈની અંદર પવન દ્વારા પરાગનયન થતું હોય છે. એટલે એક ઉદાહરણ તો થઈ ગયું મકાઈ. બીજું, સામાન્ય રીતે ઘાસમાં પણ પવન દ્વારા પરાગનયન આપણને જોવા મળે છે. સામાન્ય રીતે ઘાસમાં પૂછાઈ ગયેલો છે મિત્રો, ધ્યાન રાખજો કે ભાઈ ઘાસની જાતિઓમાં સામાન્ય રીતે ખાલી જગ્યા દ્વારા એટલે કે પરાગનયન જોવા મળે છે, તો હવા દ્વારા પવન દ્વારા પરાગનયન જોવા મળે છે. તો એક ઉદાહરણ આ થઈ ગયું મકાઈ, બીજું ઉદાહરણ છે ઘાસ, અને ત્રીજું તમે લખી શકો છો નાળિયેર. ઓકે, તો મકાઈ, ઘાસ અને નાળિયેર છે એ પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિ છે. ઓકે, ચલો, એ જ રીતે જે વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થાય છે તો શું એ વનસ્પતિના પુષ્પોને એની અંદર મધુરસ હોવો જોઈએ? એમની અંદર આકર્ષક રંગ હોવો જોઈએ? ના. પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિને કીટકોને આકર્ષવાની જરૂર છે નહીં. જો એને કીટકોને આકર્ષવાના હોત તો એ સુંદર પુષ્પ વિન્યાસ ધરાવતું હોવું જોઈએ. એના પુષ્પનો રંગ આકર્ષક હોવો જરૂરી હતો. ઓકે, એની અંદર ચોક્કસ પ્રકારની સુગંધ હોવી જરૂરી હતી. એમની અંદર મધુરસ હોવો જરૂરી હતો. એટલે કહેવાનો મતલબ શું? કારણ કે અહીંયા કીટકોને આકર્ષવાના નથી. અહીં તો પરાગરજનું જે વહન છે એ પવન દ્વારા થાય છે. એટલે આના પુષ્પો કેવા હશે? બીજી એક પ્રોપર્ટી પુષ્પોની છે, તો પુષ્પો છે એ ગંધવિહીન છે. એટલે એમની કોઈ ચોક્કસ સુગંધ હોતી નથી. પુષ્પો છે મધુરસ ધરાવતા નથી. તો મિત્રો, અહીંયા મેં બધા જ અગત્યના મુદ્દાઓ છે એ આવરી લીધેલા છે. ઓકે, તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે, તેનું નામ છે એનિમોફિલી. તો મુદ્દો આપણે અહીંયા એક ફાસ્ટ રિવિઝન કરી લઈએ. ઓકે, પરાગવાહકો એટલે એજન્ટ્સ ઓફ પોલિનેશન. બે પ્રકારના, જૈવિક અને અજૈવિક, બાયોટિક અને અબાયોટિક. જૈવિકમાં પ્રાણી, અજૈવિકની અંદર પાણી અને પવન. એટલે આ ત્રણમાં પહેલો નંબર આપવાનો કોને? પ્રાણીઓ. એટલે કે જૈવિક પરાગવાહકો દ્વારા સૌથી વધુ પ્રમાણમાં પરાગનયન થતું જોવા મળે છે. પ્રાણીઓ દ્વારા થાય તો એને ઝૂફિલી કહેવાનું, પાણી દ્વારા થાય હાઇડ્રોફિલી, પવન દ્વારા થાય તો એને એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે કદાચ એવું પૂછાય કે અજૈવિકમાં પહેલો નંબર કોને આપવાનો? તો અજૈવિકમાં પહેલો નંબર આવે પવન. અજૈવિકની અંદર મોટે ભાગે પવન દ્વારા પરાગનયન થાય છે. એના પછી આપણે જોયું એનિમોફિલીનું વિસ્તારથી વર્ણન કર્યું. એનિમોફિલીની ગુણોત્તર પણ બોર્ડની પરીક્ષામાં પણ પૂછાય છે, અને આ બધા જ અગત્યના મુદ્દાઓ છે. ખાસ યાદ રાખજો મિત્રો, નીટની પરીક્ષામાં ખૂબ જ અગત્યના છે. તો એનિમોફિલી એટલે પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિને એનિમોફિલી કહે છે.
એમની પરાગરજ પવન દ્વારા આગળ વધે છે એટલે વ્યય થવાના ખૂબ જ ચાન્સીસ છે. એટલે ઓલરેડી એમના જે પુષ્પો છે એ પરાગરજ એવી પેદા કરે છે કે જે ખૂબ જ મોટી સંખ્યામાં પેદા થાય. એ જ રીતે એમની પરાગરજ નાની હોય છે, ચિકાસવિહીન હોય છે, હલકી અને લીસી જોવા મળે છે, કારણ કે સરળતાથી એ પવન દ્વારા આગળ વધી શકે. સામાન્ય રીતે આ પ્રકારની વનસ્પતિ એકલિંગી પુષ્પો ધરાવે છે. પુષ્પો નર પુષ્પો વધુ ઊંચાઈ આવેલા હોય છે, જ્યારે માદા પુષ્પો નીચાણવાળા વિસ્તારમાં જોવા મળે છે. એમના પુંકેસરો કેવા હોય છે? તો પુંકેસરો હવામાં ખુલ્લા અને મુક્ત હોવા જોઈએ, એટલે કે હવામાં ખુલ્લા અને મુક્ત હોય છે, જેથી સરળતાથી એમની પરાગરજ પવન દ્વારા વિકિરણ પામી શકે. પરાગાસન કેવા હોવા જોઈએ? કારણ કે પરાગાસનને પરાગરજને પકડવાની છે, એટલે પરાગાસન કદમાં મોટા હોવા જોઈએ, પીંછાયુક્ત હોવા જોઈએ, ચિકાસયુક્ત હોવા જોઈએ, રોમમય અને સાકિત હોવા જોઈએ. મકાઈનો ડોડો એક અગત્યનું અને ધ્યાન ખેંચે તેવું ઉદાહરણ છે. ઓકે, તેમાં હવામાં હલતું પરાગાસન એ બીજું કંઈ નથી પણ એ હવામાં હલતું પરાગાસન અને પરાગવાહિની દર્શાવે છે. સામાન્ય રીતે ઘાસની અંદર પવન દ્વારા પરાગનયન થતું જોવા મળે છે. એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે નારિયેળ. તેના પુષ્પો કેવા હોય છે? કારણ કે એમને કીટકોને અને પ્રાણીઓને આકર્ષવાના નથી, એટલે એમને ચોક્કસ ગંધની જરૂર નથી, આકર્ષક પુષ્પ વિન્યાસની જરૂર નથી, તેઓ મધુરસ પણ ધરાવતા નથી. બીજી એક ખાસ લાક્ષણિકતા કે ભાઈ આ જે પુષ્પો હોય છે ખાસ અગત્યનું છે, આપણે યાદ રાખજો. ઓકે, એટલે એમના જે પુષ્પો હોય છે એ એક અંડકીય હોય છે. પુષ્પો કેવા હોય છે? એક અંડકીય. તો પવન દ્વારા પરાગિત થતી વનસ્પતિ એક અંડકીય પુષ્પો ધરાવે છે, અને આ એક અંડકીય પુષ્પો ઘણા બધા ભેગા થઈને એક સંકુચિત પુષ્પ વિન્યાસ છે પેદા કરે છે. તો મિત્રો આ હતું એનિમોફિલી વિશે. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. કે તો મિત્રો જો વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો, અને ના પસંદ પડ્યો હોય તો ડિસલાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ તો મિત્રો શેર કરજો, એટલે કે જે જરૂરિયાતવાળા જે વિદ્યાર્થી મિત્રો છે એના સુધી આ વસ્તુ પહોંચી શકે. આની અંદર હું બધા જ મુદ્દા આવરી લઉં છું અને બહુ સરળ ભાષામાં તમને હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો ખાસ કમેન્ટ કરજો, ખાસ કરીને કે તમને કેવું લાગ્યું છે. ઓકે, હવે આના પછીના જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે હાઇડ્રોફિલી વિશે જોઈશું ડિટેલમાં, અને ઝૂફિલી વિશે આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, તો ટેક કેર, બાય બાય.